રાજકોટના કોઠારિયા વિસ્તારમાં આવેલા રામનગર શેરી નંબર 3માં સોફા બનાવવાના કારખાનામાં આજે અચાનક આગ ભભકી ઉઠી હતી। ઘટનાની જાણ થતાં જ કોઠારિયા અને કનક રોડ ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો। આ દરમિયાન કારખાનાના બાથરૂમમાં એક વ્યક્તિ ફસાયેલી હોવાની માહિતી મળતા રેસ્ક્યુ ટીમે ત્વરિત કાર્યવાહી કરી તેને સુરક્ષિત બહાર કાઢી હતી। ઇજાગ્રસ્ત વ્યક્તિને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને કારખાનાના પાર્ટનર ચેતનભાઈનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે અને તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ફાયર વિભાગની સમયસૂચકતા અને ત્વરિત કામગીરીને કારણે મોટી જાનહાનિ ટળી હતી। આજે સવારે આગનો કોલ રાજકોટ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ફાયર કંટ્રોલ રૂમમાં સવારે 10:14 આવેલ હતો। હુડકો ચોકડી રામનગર શેરી નંબર 3 ઉત્તમ સોફા બનાવવાના નાના કારખાનામાં આગ લાગવાનો કોલ મળતા તાત્કાલિક કોઠારિયા ફાયર સ્ટેશન અને કનક રોડ ફાયર સ્ટેશન તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી અને પાણીનો મારો ચલાવી અને સંપૂર્ણ આગ બુઝાવેલ છે। આ દરમિયાન તેઓના માલિકે જણાવેલ કે અંદર એક વ્યક્તિ ફસાઈ ગયેલ છે। તાત્કાલિક અમે અમારી રેસ્ક્યુ ટીમે તરત જ અંદર પાછળની સાઈડમાં બાથરૂમમાં એક વ્યક્તિ ફસાઈ ગયેલા હતા તેને રેસ્ક્યુ કરી બહાર કાઢી અને 108ની ટીમને સોંપેલ છે, જેઓ તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયેલ છે। પ્રાથમિક તપાસમાં હજી આગ લાગવાનું કોઈ પણ કારણ સામે આવ્યું નથી।